નમસ્કાર, વેલકમ ટુ તત્વમ ટોક્સ. આજે આપણે એક ગંભીર પ્રશ્ન ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દરેક માતા પિતાનું એ સ્વપ્ન હોય છે કે તેમનો બાળક ડૉક્ટર, એન્જિનિયર કે આઈએએસ ઓફિસર બને. પણ મારો પ્રશ્ન એ છે કે શું આજની શૈક્ષણિક પદ્ધતિઓ, આજની શાળાઓ બાળકોને એમના ડ્રીમ સુધી પહોંચાડવા માટે સક્ષમ છે? શું બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન દેવાથી આવતીકાલની ચેલેન્જ માટે રેડી કરાય છે? આ પ્રશ્નને એડ્રેસ કરવા માટે આજે આપણી સાથે તત્વમની ટીચર્સ ટીમ જોડાયેલ છે. તો આવો ચર્ચાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા હિરેન સર, હું આપને પૂછવા માંગીશ કે આપણે આજે શિક્ષણ ક્રાંતિની વાત કરવા જઈ રહ્યા છીએ, પણ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે સર? ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો પહેલાના જમાનામાં માહિતી જેની પાસે હોય એ રાજા કહેવાતો. હાલમાં મોબાઈલની એક ક્લિક ઉપર માહિતી અવેલેબલ છે. તત્વમમાં માહિતી ઉપર ફોકસ નથી, પણ રૂપાંતર ઉપર ફોકસ છે. અમે વિદ્યાર્થીને એક લર્નર બનાવવા માંગીએ છીએ. તેની શરૂઆત થાય છે તત્વમની શિક્ષણ પદ્ધતિથી. યસ, શિક્ષણ પદ્ધતિ. ઘણી વખત વાલીઓ પૂછે છે કે તમારી શિક્ષણ પદ્ધતિ બીજાથી અલગ કઈ રીતે પડે છે. એના માટે માધવ સર, હું આપને રિક્વેસ્ટ કરીશ કે થોડો પ્રકાશ પાથરો. ચોક્કસ મેમ. તત્વમની શિક્ષણ પદ્ધતિ એક 4 પાયા ઉપર બેઝડ છે: જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો જ્ઞાન એટલે પંખો ફરે છે, સમજ એટલે કે ઇલેક્ટ્રિક મોટર દ્વારા મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થવાથી એ ફરે છે. ત્રીજા નંબર ઉપર આવે ઉપયોજન એટલે કે એપ્લિકેશન. શું આના પરથી હું કંઈક નવું બનાવી શકું? તો એ થઈ એપ્લિકેશન. અને ચોથા નંબર ઉપર આવે કૌશલ્ય એટલે કે સ્કિલ. તો એ જ કોન્સેપ્ટનો યુઝ કરી અને કોઈ નવી વસ્તુ બનાવી શકાય. આ ઇનોવેટિવ લર્નિંગ પર તત્વમના ટીચર્સ જે છે એ બાળકોને સમજાવી રહ્યા છે અને ખૂબ જ સારા એવા લર્નર્સ બનાવી રહ્યા છે. એક્ઝેક્ટલી જે માધવ સરે વાત કરી એ પ્રમાણે જો હું થોડુંક તમને કહું તો એટલા માટે જ તે અમારા દરેક વર્ગખંડમાં સાવ પિન ડ્રોપ સાયલન્સમાં અમે માનતા નથી. આપણા દરેક ક્લાસમાં બાળકો સવાલ જવાબ કરે છે, ડિબેટ કરે છે, શિક્ષકોને ખૂબ પ્રશ્નો પૂછે છે અને એક પ્રકારનો હેલ્ધી નોઇઝ એ સર્જાતો હોય છે. કારણ કે આપણે એવું કહી શકીએ કે જ્યાં આગળ સવાલ વધારે પૂછાતા હોય ત્યાં જ વધારે સમજણ ખીલતી હોય છે. યસ, એક્ઝેક્ટલી. આના પરથી મને યાદ આવે છે કે તાજેતરમાં આપણે જે એક્ઝિબિશન રાખેલો હતો તો એ એક્ઝિબિશન બાળકોનું કૌશલ્ય દર્શાવે છે. વેરી ગુડ. તો ધ્રુવિત સર, મારે તમને હજી એક સવાલ પૂછવો છે કે આજકાલ આપણે જે બાળકો સાથે ડીલ કરી રહ્યા છીએ એ બધા જેન આલ્ફાના બાળકો છે. યુટ્યુબમાં શોર્ટ્સ જોવા માટે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવા માટે ટેવાયેલા છે. કોઈ લાંબા વિડીયોઝ હોય તેમાં 10 સેકન્ડ આગળ કરીને જોવા ટેવાયેલા છે. તો આ બાળકો 40 મિનિટના લેક્ચરમાં શાંતિથી બેસી શકે છે? એની સાથે તમે કઈ રીતે ડીલ કરો છો? તમારો ખૂબ સરસ સવાલ છે મેડમ. અને એની માટે હું ચાઇલ્ડ સાયકોલોજીની તમને વાત કરું તો તત્વમની સમગ્ર ટીમ એ ચાઇલ્ડ સાયકોલોજી ઉપર ખૂબ સરસ અભ્યાસ કરી રહી છે. અને દરેક વિદ્યાર્થીઓની માનસિકતા અને ભણવાની પદ્ધતિ સાવ અલગ અલગ હોય છે. તો આપણે અહીં વર્ગખંડમાં જ તત્વમાં દરેક વર્ગખંડમાં આપણે VAK મોડેલ ઉપર કામ કરીએ છીએ. V એટલે કે વિઝ્યુઅલ, A એટલે કે ઓડિટરી અને K એટલે કે કાઇનેસ્થેટિક. દરેક બાળકને વર્ગખંડમાં ઈચ્છા થાય એવા પ્રકારનું શિક્ષણ આપણે આપતા હોઈએ છીએ. જેમ કે આપણે દરેક કોન્સેપ્ટનું ગેમિફિકેશન કરી નાખ્યું છે. ગેમિફિકેશન એટલે શું? તો કે આપણે દરેક કોન્સેપ્ટને રમતમાં સમજાવતા હોઈએ એમ આપણે ભણાવતા હોઈએ છીએ. વર્ગખંડમાં જ આપણે ક્વિઝ કોમ્પિટિશન રાખીએ છીએ, દરેક પ્રકારના પ્રશ્નોને ચર્ચામાં લઈએ છીએ, ડિબેટ રાખીએ છીએ અને સાથે સાથે આપણે એવું પણ કરીએ છીએ કે સ્ટોરી હોય. કેમ કે ચાઇલ્ડ સાયકોલોજીમાં વિદ્યાર્થીના દરેક પ્રકારના સેન્સીસ ડેવલપ થતા હોય છે. તો આપણે વર્ગખંડમાં જ તે તમામ પ્રકારના સ્ટોરીઝની વાત કરીએ છીએ. ટીચર સ્ટોરી નરેટ કરે છે અને સાથે બાળકો પાસે પણ કરાવે છે, જેથી કરીને બાળકની સાયકોલોજીને આપણે યોગ્ય ડિરેક્શનમાં વાળી શક્યા છીએ. અને એટલા માટે જ તે મેડમ આપણે અહીં સંસ્થામાં દરેક વર્ગખંડમાં દરેક ધોરણના બાળકો સાથે એક અલગ અલગ મેથડ આપણે ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે સાયન્સમાં ઘણી બધી એક્ટિવિટીઝ ટેક્સ્ટ બુકમાં આપેલી હોય છે. તો ટિપિકલ સ્કૂલની જેમ આપણે માત્ર એક્ટિવિટીઝને વાંચી નથી જતા. આપણે એવું કરીએ છીએ કે એક્ટિવિટીઝને આપણે બાળકો પાસે કરાવડાવીએ છીએ અને ટીચર પોતે પણ વર્ગખંડમાં વસ્તુ કરે છે, જેથી કરીને બાળકની ક્યુરિયોસિટીને આપણે દબાવી ન દઈએ પણ એને આપણે વધારે એન્કરેજ કરીએ છીએ.
અને સાથે સાથે આપણે દરેક વખતે દરેક સબ્જેક્ટમાં કંઈક ને કંઈક ઇનોવેટિવ મેથડ યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે સ્ટોરી ટેલિંગ છે, અમુક કોન્સેપ્ટ ક્વિઝ દ્વારા સમજાવતા હોઈએ છીએ, અમુક કોન્સેપ્ટ કે જેમાં ચર્ચા કરવી જોઈએ તેમાં આપણે ડિબેટનું આયોજન કરતા હોઈએ છીએ, જેથી કરીને બાળકની ક્યુરિયોસિટી એને આપણે વધારે એન્કરેજ કરી શકીએ, પણ એને દબાવવાની જરૂર નથી. અને સંસ્થામાં આપણે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. બરાબર. તો હવે શૈલેષ સર, મારો સવાલ તમને છે કે ઘણી વખત વાલીઓ એવું પૂછે છે કે બધું ગૂગલ ઉપર અવેલેબલ છે, તો શિક્ષકોનું શું કામ, સ્કૂલનું શું કામ? તો એના માટે તમે શું કહેવા માગશો સર? ઓકે મેડમ, ડેટા ઇઝ એવરીવેર બટ વિઝડમ ઇઝ રેર. ગૂગલ પર એક ક્લિકથી તમને માહિતી તો બધી મળી જશે. જેમ કે શિવાજી મહારાજ કોણ હતા એ તમને માહિતી મળશે, પણ શિવાજી મહારાજ જેવી લીડરશિપ તમારે ક્યાંથી શીખવી તો અહીં તત્વમની અંદર શીખવવામાં આવે છે. એટલે કે ડેટા તમને બધી જગ્યાએ મળી જાય છે, પણ તમારું જે વિઝડમ છે, જે નોલેજ છે, ડહાપણ છે, એ અહીં તત્વમની અંદર ક્રિટિકલ થિંકિંગ દ્વારા છે એમ શીખવવામાં આવે છે. એટલે હું તો એવું કહીશ કે અહીં તત્વમની અંદર વિદ્યાર્થીઓને સાચું શું, ખોટું શું અને એ માહિતીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ શીખવી અને વિદ્યાર્થીઓને ડિસિઝન મેકિંગ, જે આગળના ભવિષ્યની જે સ્કિલ છે મોટી, એની ઉપર છે ભાર આપવામાં આવે છે. બરાબર. તો સિસ્ટમ તો તમારી જબરદસ્ત છે, પણ આની ફળશ્રુતિ શું છે? કારણ કે એટ ધી એન્ડ પેરેન્ટ્સ તો રિઝલ્ટને જ જુએ છે, તો આનાથી તમને રિઝલ્ટ શું મળે છે? જો હું રિઝલ્ટની વાત કરું તો રિઝલ્ટ એ તત્વમની ઓળખ છે. રિઝલ્ટ અમારું આંકડા દ્વારા બોલાય છે. દરેક માતા પિતાનું એક સપનું હોય છે કે એનું બાળક છે એ 10મા ધોરણમાં શ્રેષ્ઠ માર્ક લઈને પાસ થાય. તો જો હું વાત કરું કે 10મા ધોરણનો પાયો હોય તો એ 9મું ધોરણ છે. તો 9મા ધોરણમાં ગુજરાત બોર્ડ દ્વારા એક ટીએસટીની એક્ઝામ લેવામાં આવે છે. આ ટીએસટીની એક્ઝામમાં ગુજરાતના સમગ્ર બાળકો છે એ પરફોર્મન્સ આપતા આવે છે. મને આ વાત કહેતા ગર્વ થાય છે કે અમારા વિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યો છે. અને આ વર્ષે નહીં, ગયા વર્ષે પણ અમારા વિદ્યાર્થીએ ટોપ 10માં ટોટલ 4 વિદ્યાર્થીઓએ નંબર લીધો હતો. હવે જો હું 10મા ધોરણની વાત કરું તો 10મા ધોરણમાં ગયા વર્ષે લગભગ 250 સ્ટુડન્ટ હતા. આ 250 સ્ટુડન્ટમાંથી 100 વિદ્યાર્થી કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. એટલે તમે જોઈ શકો છો કે 250 સ્ટુડન્ટમાંથી લગભગ 30થી 40% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો આ વાત પરથી આપણને જાણવા મળે છે કે આવો રેન્ક લાવો એ નસીબની વાત નથી, પણ આ એક પ્રૂવન સિસ્ટમથી જ સાબિત થઈ શકે કે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં આટલું સરસ રિઝલ્ટ લેવું અને આટલો સારા રેન્ક પ્રાપ્ત કરવો એ અમારી પ્રૂવન સિસ્ટમ સાબિત થાય છે. ખૂબ સરસ. ફ્યુચરની જ વાત કરી રહ્યા છીએ, તો હવે ફ્યુચરમાં 10th બોર્ડ્સ આવી રહી છે. તો મેમ, મારો તમને એ સવાલ છે કે બાળકો આજકાલ બોર્ડ એક્ઝામ જેમ જેમ નજીક આવે એમ સ્ટ્રેસમાં વધુ ને વધુ આવતા જાય છે, તો એના માટે તમે શું રેમેડી પ્લાન કરો છો બાળકો માટે? વેરી નાઇસ. સી નાઉ મેમ, બોર્ડ ઇઝ ઓલવેઝ બોર્ડ રહેવાનું જ છે. અને આપણને એવું લાગતું હોય પણ હરેક સ્ટુડન્ટ માટે બોર્ડ પહેલી વાર જ આવે છે. એટલે જ્યારે 10thની એક્ઝામ આવતો ને, હી ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન ધ બોર્ડ, તો ઓફકોર્સ કોઈક ફિયર તો હોવાનો જ છે. અને જેમ હોય ને કે આપણે વોર ક્યારે આમને આમ વોર ન થાય, એની માટે એક સ્ટ્રેટેજિકલી પ્લાન કરવો પડે, એક સ્ટ્રેટેજી હોય તો જ આપણે વોર જીતી શકીએ. તો ઓફકોર્સ હરેક સ્ટુડન્ટ માટે આપણે એક પ્લાનિંગ બનાવવી પડે. અને એવી જ રીતે આપણે તત્વમાં બહુ વ્યવસ્થિત રીતે પ્લાન બનાવે છે કે કેવી રીતે એ છોકરો વિધાઉટ એની ફિયર 10th બોર્ડ પાસ કરી લઈએ. સો ફોર દેટ આપણે નિયરલી 3 months અગાઉ જે પહેલાં ફૂલ્લી સિલેબસ પૂરું થઈ જાય, ઓફકોર્સ આપણે બીપીટી મંથલી લેતા જોઈએ છે. નોટ મંથલી, આઈ વિલ સે 15 days પર ડે, એવરી 15 days વી ટેક બીપીટી. એટલે બીપીટીમાં પર ચેપ્ટર તૈયાર થતો જોઈએ. અને જ્યારે આખું સિલેબસ પૂરું થઈ જાય, આપણે નિયરલી 3 month અગાઉ બોર્ડની પેપર શરૂ કરી દઈએ. એટલે તમે વિચાર કરો કે જ્યારે સ્ટુડન્ટ નિયરલી 10 રાઉન્ડ એક પેપરના આપે, સ્ટેપ બાય સ્ટેપ, નોટ હોલ્ડ 100%, ફર્સ્ટ 25%, then 30% or 33%, then comes 50% and finally goes with 100%. તો આપણે વિચાર કરીએ કે જો એક સ્ટુડન્ટ આટલા રાઉન્ડ આપતું હોય તો એનું પેપરનું જે ફિયર હોય, ઓફકોર્સ બોર્ડના દિવસે મારા અકોર્ડિંગ તો નીલ હોવું જોઈએ ને, નીલ જ હોય છે. અહીંયાના પહેલાંના વિદ્યાર્થીને જો તમે મળો તો એમ કે જો તમે અમને કાલે બોર્ડનું પેપર દેવા બેસાડી તો તમે આખું પેપર લખી નાખીએ, એટલા અમે એ લોકોને પ્રિપેર કરીએ છીએ. એટલે ધીસ ઇઝ હાઉ વી પ્રિપેર સ્ટુડન્ટ ફોર 10th બોર્ડ એક્ઝામ. એક્સલન્ટ. પણ અભિષેક સર, મારે તમને એક સવાલ પૂછવો છે કે બાળકોને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન કે ઘણી વખત ક્લાસરૂમમાં બાળકો પોતે ડાઉટ્સ ના પૂછી શકતા હોય અથવા ઘણી વખત એબસન્ટ રહ્યા હોય કે
કોઈ પણ રીતે ડાઉટ હોય એમને, તો એના માટે તમે શું યુઝ કરો છો મેથડ? મેમ આજ તો આપણી સ્કૂલની અહીંની ખાસિયત છે, અહીંનું આપણું આફ્ટરનૂન શેડ્યુલ. હવે જો એની ડિટેલમાં હું વાત કરું, ઘણીવાર કોઈ કારણોસર કોઈ સ્ટુડન્ટ એબસન્ટ રહ્યું હોય અથવા કંઈ બહાર જવાનું થયું હોય તો એના માટે આપણે રીટીચિંગ સેશન્સ ગોઠવતા હોઈએ છીએ અથવા તો ડ્રોપ લેક્ચર પણ ગોઠવતા હોઈએ છીએ. આ ઉપરાંત ઘણીવાર બાળક કોઈ મૂંઝવણને લીધે મોર્નિંગમાં કોઈ ક્વેશ્ચન ન પૂછી શકે, કોઈ ડાઉટ રહી ગયો હોય તો એનું પણ આપણે સોલ્યુશન અહીંયા આપતા હોઈએ છીએ. એના પણ ડાઉટ સોલ્યુશન અહીંયા થાય છે. આ તો વાત થઈ એજ્યુકેશન રિલેટેડ. બટ આ ઉંમરમાં બાળકોને એજ્યુકેશન સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે એ સતાવતા હોય છે. તેનું પણ આપણે અહીંયા નિરાકરણ કરીએ છીએ. એના માટે આપણે 1-to-1 પર્સનલ કાઉન્સેલિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ. એટલા માટે તે તત્વમને આપણે સ્ટુડન્ટનું બીજું ઘર ગણીએ છીએ. બરાબર. તો માત્ર ડાઉટ્સથી તો મેમે જેમ કીધું એમ બાળકોનો એક્ઝામનો ડર તો દૂર નહીં થાય. આની માટે કોઈ ટેસ્ટ સિસ્ટમ તો જરૂર હોય જ તે. તો તમારી ટેસ્ટિંગ સિસ્ટમ શું છે? આપણે જે રીતે વાત કરી તે રીતે આપણે બાળકોને અહીંયા આગળ ડાયરેક્ટલી સફળતા મળે એવું નથી. સફળતા એક મંત્ર નથી કે આપણને તાત્કાલિક મળી જાય છે. સફળતા મેળવવા માટે આપણે કન્સિસ્ટન્સી રાખવી ખૂબ મહત્વની છે. આના માટે આપણે અહીંયા એક બીપીટી સિસ્ટમ છે, જેમાં અઠવાડિયામાં 3 ટેસ્ટ લેવામાં આવે છે. એક અઠવાડિયું પૂરું થાય એટલે કે એનું રિઝલ્ટ આવી જાય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સ્ટુડન્ટનો કયો કન્સેપ્ટ વીક રહી ગયો છે, એને કયા ચેપ્ટરમાં મુશ્કેલી પડે છે. અને એટલા માટે જ તે અઠવાડિયામાં 3 બીપીટી લીધા બાદ તરત જ તે પછીના અઠવાડિયામાં એટલે કે નેક્સ્ટ વીકમાં આપણને બાળકોનો અભ્યાસ ક્યાં આગળ અટકાઈ રહ્યો છે, એમને શું તકલીફ પડી રહી છે, આપણે એના પર કામ કરી શકીએ છીએ. માત્ર બીપીટી આપવાથી, પેપર્સ આપવાથી કામ પૂર્ણ નથી થતું. પેપર એનાલિસિસ કરવું તે પણ ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ આપણે અહીં બીપીટીના પેપર્સ ચેક થયા બાદ બાળકને તેમના પેપરનો માઇક્રો એનાલિસિસ કરીને આપીએ છીએ, જેથી કરીને દરેક બાળકને તેના લેવલ પ્રમાણે એ ક્યાં આગળ મિસ્ટેક કરે છે તેને સમજ આપવામાં આવે. એન્ડ ઇફ યુ ટોક અબાઉટ 10th સ્ટાન્ડર્ડ પર્ટિક્યુલરલી, then we show them their mistake particularly and we give them detailed explanation that why he or she is committing this mistake. અને એટલા માટે જ તે બાળક એ જ્યારે આગળ આવે તો એ મિસ્ટેકને ધીમે ધીમે ઓછી કરતો જાય છે. બીપીટીમાં આપણે જે સિલેબસ હોય એને અલગ અલગ ભાગમાં વિભાજન કરીને પૂછીએ છીએ. આથી આમ કહીએ તો બીપીટી એ એક નેટ પ્રેક્ટિસ છે, જ્યારે ફાઇનલ એક્ઝામ તે લોકો માટે એક વર્લ્ડ કપ છે. એટલે કે તત્વમના સફળ પરિણામ પાછળ આ બીપીટી સિસ્ટમ એ મુખ્ય કારણ છે. બરાબર. તો આનાથી તો બાળકોનો આઈક્યુ ડેવલપ થશે, પણ મને એવું લાગે છે કે એઆઈના જમાનામાં બાળકોના આઈક્યુ સાથે ઈક્યુ પણ ડેવલપ કરવો ખૂબ જરૂરી છે. તો બાળકોનું ઈક્યુ એટલે કે ઇમોશનલ કોશન્ટ ઓર સાદી ભાષામાં કહું તો હોલિસ્ટિક ડેવલપમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે? સી મેમ, ઇટ્સ વેરી ટ્રુ કે બુક આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એજ્યુકેશન. બધા એક્સેપ્ટ કરશે તે કે બુક આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બટ બુક કેન નોટ બી ધ ઓનલી સોર્સ ઓફ એજ્યુકેશન. અને બાળકને જો આપણે ઓવરઓલ ડેવલપમેન્ટ કરાવીએ તો આપણે બુક ઉપરાંત કંઈક આપવું જ પડે. આ સંસ્થામાં આપણે એનઈપી ડિક્લેર થયું, આઈ થિંક એના પહેલાંથી આપણે 3 ક્લબ એક્ટિવિટી ચલાવીએ, જેમ કે મેથ્સ સાયન્સ, દેન ઇટ ઇઝ લાઈફ સ્કિલ એન્ડ લેંગ્વેજ ક્લબ. સો રામ સર, તમે કહેશો કે આપણે મેથ્સ સાયન્સ ક્લબ કેવી રીતે ચલાવે છે, થોડીક ઇન્ફોર્મેશન એ વિશે આપો. જો હું સાયન્સ ક્લબની વાત કરું તો તે તમે જોતા હશો કે ધોરણ 8, 9 અને 10ની સાયન્સની એનસીઆરટીમાં ઘણી બધી એક્ટિવિટી આવતી હોય છે. આ એક્ટિવિટી તો આપણે ક્લાસમાં કરાવતા જ હોય છે, પણ સાથે સાથે એક્સ્ટ્રા એક્ટિવિટી કે જે એક્ટિવિટી એના રિલેટેડ છે, એના એનસીઆરટી બુકને રિલેટેડ છે, એ એક્ટિવિટી આપણે બાળકોને ક્લાસમાં ક્લબ દ્વારા કરાવતા હોય છે. આ સાયન્સ ક્લબમાં બાયોલોજીના આપણે પ્રેક્ટિકલ કરાવતા હોય છે, સાથે સાથે ફિઝિક્સના પ્રેક્ટિકલ કરાવતા હોય છે, સાથે સાથે કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ કરાવતા હોય છે, કે જેનાથી એનો ક્યુરિયોસિટી પાવર વધે અને એનું માઇન્ડ છે એ વધારે ડેવલપ થાય. સાથે સાથે આપણે ટેકનોલોજી ઉપર પણ ભાર દેતા હોય છે કે બુકમાં ઘણી બધી ટેકનોલોજી જૂની આવતી હોય છે, તો રિસેન્ટની ટેકનોલોજી અને ફ્યુચરની ટેકનોલોજી કઈ છે એનું જ્ઞાન પણ આપણે સાયન્સ ક્લબમાં દેતા હોય છે, કે જેનાથી એને ટેકનોલોજી વિશે જ્ઞાન મળે અને ટેકનોલોજી વિશે વધારે જાણે. તો હવે હું મેથ્સ ક્લબમાં કઈ રીતે કાર્ય થતું હોય છે તેની જાણકારી માટે અભિષેક સરની. મેથ્સમાં આપણે નોર્મલી જોતા હોઈએ છીએ કે બાળકોને કેલ્ક્યુલેશન મિસ્ટેક ને એવું ઘણી બધી વાર થતું હોય છે. તો એના માટે મેં ક્લબમાં એક વસ્તુ શીખવાડે છે, વૈદિક મેથ્સ. ઘણી બધી એમાં મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન અને ડિવિઝનની ટ્રિક્સ હોય છે, જેના લીધે સ્ટુડન્ટ બહુ ઓછા ટાઈમમાં એ કેલ્ક્યુલેશન કરી શકે છે અને કોઈ પણ પ્રકારની ભૂલ વિના. અને આ ઉપરાંત અમે ક્લબમાં, મેથ્સ ક્લબમાં સ્પેશિયલી
ઘણી બધી મેથેમેટિકલ ગેમ્સ રમાડીએ છીએ, ગેમ્સ શીખવાડીએ છીએ, જેને લીધે બાળકોનું ઓવરઓલ ક્રિટિકલ જે ડેવલપમેન્ટ છે એ થાય છે. અને ઓવરઓલ જો મેથ સાયન્સ ક્લબની વાત કરું તો મારો મેઇન મોટિવ આ ક્લબ પાછળ એ છે કે બાળકોનું હકારાત્મક વલણ મેથ સાયન્સ તરફ ડેવલપ થાય. નોર્મલી લોકો જે રીતે મેથ સાયન્સ શીખતા હોય છે ગોખવાની મેથડ હોય છે લોકોની, બટ અહીંયા એવું મોટિવ અમારો હોય છે કે મેથ સાયન્સને અમે સમજીને શીખવાડીએ. જો આ રીતે શીખશે તો આગળ પણ એને બહુ આ વસ્તુ ઉપયોગી થશે. જો લેંગ્વેજ ક્લબની વાત કરીએ તો એવું કહેવાય છે કે મેથ સાયન્સ એ તમને રોજીરોટી આપે છે, પણ ભાષા એ તમને જીવન જીવતા શીખવાડે છે. લેંગ્વેજ ક્લબની અંદર વિદ્યાર્થીઓને અમે એના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે વિવિધ જે જાતે પોતે કવિતાઓ બનાવી, નિબંધ લખવા, એ સિવાય એમનું જે ઇમેજિનેશન છે એ કયા લેવલ સુધી જઈ શકે એ માટે અમે જે છે એ વિવિધ પ્રકારના એને ચિત્રો બનાવી અને આગળનું વિચારવા માટે એ પ્રેરાય વિદ્યાર્થીઓ, એવું અમે છે આપીએ છીએ. એ સિવાય એવું પણ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ત્યારે જ સફળ બની શકે જ્યારે પોતાની વાત છે બીજાને સમજાવી શકે. તો લેંગ્વેજ ક્લબની અંદર અમે આવી રીતે વક્તૃત્વ, એ સિવાય આપણા જે પૌરાણિક જે બધા ગ્રંથો છે તો એના વિશેની વાતો કે એનાથી વિદ્યાર્થીઓ છે આપણા જે પુરાતન જે શાસ્ત્રો છે એને પણ જાણી શકે. તો આ બધું છે એ લેંગ્વેજ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે વધારે છે. આમ તો એવું કહેવાય છે કે શબ્દો ખાલી 7% જ કામ કરે છે, બાકીનું જે તમારું બોડી લેંગ્વેજ છે એ 93% કામ કરતું હોય છે. તો વિદ્યાર્થીઓને અમે લેંગ્વેજ ક્લબની અંદર એ લોકોની બોડી લેંગ્વેજ છે એ કેવી રીતે સામેવાળા વ્યક્તિને સમજાવી શકાય અને એની સાથે આઈ કોન્ટેક્ટથી કેવી રીતે વાત કરી શકાય એ પણ અમે લેંગ્વેજ ક્લબની અંદર શીખવીએ છીએ. એકદમ બરાબર વાત છે શૈલેષ સર. તમે જે રીતે વાત કરી કે બોડી લેંગ્વેજ બાળકોની ખૂબ મહત્વની છે, તો એની માટે જ આપણે એક લાઈફ સ્કિલ ક્લબ પણ ચલાવીએ છીએ કે જેમાં લાઈફ સ્કિલ એટલે કે જીવન જીવવા માટે કયા કયા કૌશલ્ય, કઈ સ્કિલની જરૂર છે તે આપણે એમાં શીખવાડીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું તો આપણા રોજિંદા લાઈફમાં, રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણને ખબર નથી હોતી પણ એ ડગલે ને પગલે જરૂર પડતી હોય છે. જેમ કે હું તમને વાત કરું એટિકેટ્સ. આપણે કોઈ જગ્યાએ બહાર ગયા હોઈએ, કોઈને આપણે મળવાના હોઈએ, કોઈની સાથે આપણે વાતચીત કરવાના હોઈએ, કોઈને આપણે કોઈ જગ્યાએ મિટિંગમાં જવાના હોઈએ, તો આવા સમયે આપણે કેમ બિહેવ કરવું, આપણી બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ, તો એ એટિકેટ્સ એ આપણે બાળકોને શીખવાડીએ છીએ. પછી બેન્કિંગ છે, બજેટ મેકિંગ છે. બેન્કિંગની તમને હું વાત કરું તો નોર્મલી બેન્કિંગ એ આપણા જીવનનો એક અમૂલ્ય હિસ્સો તમે કહી શકો, કેમ કે દરેક વિદ્યાર્થીના જીવનમાં એને બેંકમાં એકવાર તો જવાનું આવે જ છે. તો આવા સમયે ત્યાં આગળની પ્રોસેસ શું હોય છે, બેંક કઈ રીતે કામ કરે છે અને એમાં કયા કયા પ્રકારના ફોર્મ હોય છે, ત્યાં કોઈની સાથે કઈ રીતે વાત કરવી, એ આપણે લાઈફ સ્કિલ ક્લબ દ્વારા શીખવાડીએ છીએ. સૌથી મહત્વની વાત ઇલેક્શન. આપણે બાળકોને અહીંયા આગળ લીડરશિપ ક્વોલિટી એ ઇલેક્શન દ્વારા શીખવાડીએ છીએ, જે લાઈફ સ્કિલ ક્લબનો એક ભાગ છે. અને આપણે એમાં બાળકોને લાઈવ ઇલેક્શન કરાવીએ છીએ. એમાં આપણે એમને વિવિધ લીડર્સ બનાવીએ છીએ. તે લોકોના પ્રોપોગાન્ડા કઈ રીતે આપણે લોકો સુધી પહોંચાડવા એ આપણે સમજાવીએ છીએ. અને આ જ રીતે બાળકોમાં લીડરશિપ, ક્રિટિકલ થિંકિંગ સ્કિલ અને એટિકેટ્સ આ આપણે બાળકોમાં જીવિત કરીએ છીએ. બાળકોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે જે ક્લબ એક્ટિવિટીઝની વાત કરીએ એના ઉપરથી મને હજી એક ટોપિક યાદ આવે છે કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સનો જે ખૂબ ક્રુશિયલ પાર્ટ હોય છે અને આઈ થિંક બાળકોના આ એજે એ એડ કરવો પણ ખૂબ જરૂરી છે, એ સબ્જેક્ટ છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે મેટ. તો હું કિશન સરને રિક્વેસ્ટ કરીશ કે મેટ વિશે આપણને થોડી વધુ માહિતી આપે. મેમે કીધું એમ કે મેથ સબ્જેક્ટ છે આપણે ધોરણ 6 થી ભણાવીએ છીએ અને એનો ઉપયોગ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ થાય છે, બરાબર, અને તેનો માર્ક્સિંગ પણ વધારે હોય છે. આપણે જોઈએ કે ધોરણ 6 થી ભણાવીએ છીએ, જે ધોરણ 9માં ટીએસટીમાં પણ ખૂબ ઉપયોગી થાય છે, જેમાં ટીએસટીમાં 20 માર્કનું મેટ આવે છે. આ મેટ એટલા માટે ભણાવે છે જેથી બાળકોનું લોજિસ્ટિક ડેવલપમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અને જે મેન્ટલ એબિલિટી છે તે સારી થાય તે માટે આપણે ભણાવીએ છીએ. તો મિત્રો, આજની ચર્ચામાં તત્વમ દુનિયાની સૈર કર્યા બાદ મને એવું લાગે છે કે તત્વમ એક નવી વિચારધારા છે. તો આજે આપણે જોયું કે શિક્ષણ એટલે માત્ર પુસ્તકો ગોખવા જ નહીં, પરંતુ જ્ઞાનથી કૌશલ્ય સુધીની સફર. અને વાત કરી ઇનોવેટિવ ટીચિંગની, તો બાળક માત્ર સાંભળતું નથી પણ પ્રયોગો કરીને શીખે છે. આપણે ગર્વ લીધો પરિણામમાં કે ટીએસટીમાં રેન્ક 1 અને 10th સ્ટાન્ડર્ડમાં A1 ગ્રેડ 100+, જે સાબિત કરે છે કે અમારી સિસ્ટમ શ્રેષ્ઠ છે. પણ સૌથી મહત્વનું શું હતું? આપણું હ્યુમન કનેક્શન. પછી તે ચાઇલ્ડ સાયકોલોજી હોય, 1-to-1 ડાઉટ સેશન હોય કે પર્સનલ કાઉન્સેલિંગ. અમે અહીં બાળકોને એઆઈ અને ટેકનોલોજી માટે તૈયાર કરી રહ્યા છીએ, પણ સાથે સાથે સંસ્કાર અને લાગણી એના રૂટ્સને પણ સાચવી રહ્યા છીએ અને ક્લબ એક્ટિવિટીઝ દ્વારા બાળકોના સંપૂર્ણ વ્યક્તિત્વનો નિખાર કરી રહ્યા છીએ.
તત્વમનો સાર એક વાક્યમાં કહું તો બાળકને માત્ર સફળ નહીં પરંતુ સુખી અને સમજદાર માણસ બનાવીએ છીએ. અને આ સફરમાં જોડાવા માટેનું પ્રથમ પગથિયું છે અમારી એન્ટ્રન્સ એક્ઝામ. આ એક્ઝામ દર રવિવારે લેવામાં આવે છે. આ એક્ઝામ દઈને તમે અમારી સંસ્થા સાથે જોડાઈ શકો. તો ચાલો દીવો પ્રગટાવીએ અંધકારથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ. સા વિદ્યા યા વિમુક્તયે. તત્વમ પરિવાર તરફથી આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના. આભાર. જય હિન્દ.